અને ભારત માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમેરિકાએ ભારત પરનો ટેરિફ આખરે ઘટાડી દીધો છે। ભારત અને અમેરિકા વચ્ચે હવે ફક્ત 18% ટેરિફ લાદવામાં આવશે। ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરી નાખ્યો છે। રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ભારત બંધ કરશે તેવો ટ્રમ્પે દાવો કર્યો અને જે સોશિયલ મીડિયા પર તો ટ્રુથ પર ટ્રમ્પે આ દાવો કર્યો છે કે હવે જે ભારત છે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે અને બંધ કરશે, જેના જ કારણે હવે ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થવા જઈ રહી છે। યુએસ અને વેનેઝુએલા પાસેથી હવે ક્રૂડ તેલ ખરીદશે ભારત તેવું ટ્રમ્પનું કહેવું છે। પીએમ મોદી સાથે વાતચીત બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી છે। ટ્રમ્પે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે ફોન પર વાતચીત કરી હતી અને ત્યારબાદ આ જાહેરાત કરી છે। સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે આ ડીલ થવાથી અમારા સંબંધો વધુ મજબૂત થશે। વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ પર પણ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી। મોદી ભારતના મજબૂત અને સન્માનિત નેતા છે અને તેમની સાથે વાત કર્યા બાદ મને ખૂબ જ ખુશી થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પોસ્ટ કરી છે કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ સાથે વાત કરીને સારું લાગ્યું છે। હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પર માત્ર 18% ટેરિફ લાગશે। ઉલ્લેખનીય વાત એ છે કે અમેરિકા દ્વારા પહેલા 1 ઓગસ્ટ 2025ના રોજ 25% ટેરિફ અને ત્યારબાદ 27 ઓગસ્ટ 2025ના રોજ અન્ય 25% ટેરિફ, આમ 50% ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યો હતો। પરંતુ હવે જે ભારત જે છે તે રશિયા સાથે ક્રૂડ ઓઇલ નહીં ખરીદે, જેના કારણે અમેરિકાએ જે છે હવે ટેરિફ ઘટાડીને 18% કરી નાખ્યું છે। ભારતમાં બનેલા સામાન પર હવે ટેરિફ હટવાથી ખુશી થઈ રહી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ પોતાના ટ્વીટમાં જણાવ્યું। કરોડો ભારતીય તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર પણ માનવામાં આવ્યો। બે મોટી અર્થવ્યવસ્થાઓની સાથે આવવાથી ફાયદો થશે તેવું પણ પીએમએ જણાવ્યું। ભારત શાંતિના પ્રયાસોનું સમર્થન કરતું જ રહેશે। સાથે પીએમએ પણ કહ્યું કે વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ પણ એટલું જ જરૂરી છે। બંને દેશોની ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા હવે તેઓ ઉત્સુક છે। આ ટ્રેડ ડીલ બાદ અલગ અલગ જે નેતાઓ છે તેમના નિવેદનો પણ સામે આવ્યા છે અને આ ટ્રમ્પના આ નિર્ણયને ભારતની જનતા છે 140 કરોડની જનતા તેના માટે હિતકારક ગણાવવામાં આવી રહી છે। અને સાથે એવું કહેવામાં આવી છે કે જે બે મજબૂત અર્થવ્યવસ્થાઓ છે તેમની દોસ્તીથી વિશ્વમાં બંને દેશો માટે તો એ સારું જ પગલું છે, પણ વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ, વેપારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ખૂબ જ પ્રગતિકારક પગલું છે। કારણ કે અગાઉ જે ભારતની વસ્તુઓ છે અમેરિકામાં તેના પર જે રેસિપ્રોકલ જે ટેરિફ હતો તે 25% લાગતો હતો, હવે 18% લાગશે, જેના કારણે જે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે તેનાથી તેને ફાયદો થશે। અમેરિકાએ ભારત પરનો ટેરિફ 18% કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે 140 કરોડ જનતા તરફથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ ખૂબ અભિનંદન અને તેમનું કહેવું છે કે આનાથી વૈશ્વિક શાંતિ બની રહેશે। સાથે સાથે વેપાર અને જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે તે માટે પણ વાત કરી। ટ્રમ્પે એવી પણ આશા વ્યક્ત કરી છે કે રશિયા પાસેથી જ્યારે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરશે, જેના કારણે રશિયા અને યુક્રેનના યુદ્ધની પણ થોડા સમયમાં સમાપ્તિ થઈ શકે છે।